જય માતાજી। અત્યારે આપ જોઈ રહ્યા છો અમદાવાદ ખાતે આવેલા બાપુનગર વિસ્તારના ખોડિયાર નગરમાં આવેલ સમાજ નવરચના સોસાયટીમાં કાળુભા દાદાની મેલડી માતાજીના મંદિરે ભવ્ય ડાક ડમરૂની રમઝટનો વિડીયો ભાગ 3। ધનારવતી નાગણી અમારા વીર ખેતલા કન્યાનો માની રખ્યો એ ઉમલો નવકોળ નાગનો ભણે અને પહેલા ગાયું નગારી ગાવું છે ઈ મારા વીર ખેતલાને યાદ કરતા હોય નથી મારો ધરતીનો ભાર દિલ મારી મારી બહુચરનો વારંવાર આવે એ મોજ અમે તાલી પાડજો તાલી ઘોડા પાપ લાગે અમને આપી દેજો અમે લેતા જાય અને દદી મારો ભૂતિયો નાગ આવે છે કેવો એ માતા તોરી નાગણી ને પિતા તારા સુંદર દેવ નરવતી નાગણી મારી સુનામાં પેલા જીતી ગોતા અનવારી કોઈ થી ઉકલે ન પણ બોલાવો બોલાવો મારા મેદાન કોઈ જોગરાનો ગુંગશિયાને ગઈ ગોતા ઉકલે મારા ગઢ સોના થા મારી મોમોડી જાની જોને ગાંડિયા દે પણ કુકડિયા મારી દેશની તારા કરોડ કરો એ મારી ઓલા ભાયા સ્વાલના શોકમાં પણ બોલાયા મારી બારીમાં બહુ સગા ત્યાં બોલા મંગલાના પેટમાં દાદા જોની તો જાનવારો એ જેના કર્મમાં બહુસર હોય જેના કર્મમાં બહુસર હોય જેના ભાગને કદાચ બહુસર હોય કદાચ અમારે તો થાપા ગુરુની માતા બહુસર છે અને ગાડા હવે તો વટથી કેવી વટ છે એ એના નામના જો કદાચ નવનો બંગડીના નામના બોલોયા મારી બેસરના નામના પહેરાવે દુનિયામાં તારા કામણ વાળાને કહી દેજે આવી જાય વાલા કોઈ એવો પેદા નથી જે મારી બહુસર નો કોઈ જો જોઈએ કે એનો કોઈ માર ભૂતી હે મારી હાજી વાત છે એ આ દુનિયામાં જગતમાં બધી માતાઓ છે ને બા
એના કોઈના આનંદમાં ગરબા નથી થતા. એક જ મારી બાળી બહુચર છે. કઈ તાળીનો ખેલ બતાવે ગાંડા એકનો આનંદનો ગરબો થાય, બાકી દુનિયામાં કોઈનો થાય નહીં. એ આઈથી અવાજ થાય ને તો કદાચ હરખનો હીરો આવે અને ગાંડા ત્રણ તાળી પાડીને જો માથે હાથ મૂકી દે ને તારા ડોક્ટર કેમ કે આ દીકરીને દીકરો ન થાય વાંચી આરે આખી જિંદગી, પણ માથે હાથ મૂકીને એમ કહે કે મારી બાળી બહુચર બોલું જો ત્રણ તાળીનો ખેલ કરીને દુનિયામાં જગતમાં પાછો પડવા જાઉં. અને ગાંડા એ દુનિયામાં જો કદાચ વાંજિયા હોય ને એના વાંજિયા મેળા નો ભાંગી નાખું ને તો હું સુવાનના શ્વાસની ગાડી બેસરી ભગવાને આપ્યું હોય ને તો એને 5 રૂપિયા આપીને એનો રાજીપો કરી દેવો. એ માગે એ આપી દેવું, બાદ એનો દિલ નહોતું ભાવું પછી. અને જેના નામના ભેગ પહેરી લીધા હોય જગતના શોકમાં છે ને મારી બાળી બહુચરના નામનો ભેગ પહેર્યો હોય નાના એની મત તો કોઈ મિત માને ને. જેવી આની મારી બાળી બહુચર ન કહેવાય વાલા. અને મારી બાળી બહુચર તો બોલે મારી ક્યાં ગઈ મારા કર્મે લખાય મારી બાળીમાં બહુચરા તું ક્યાં તો મારા ઘરની ગાંઠ માતા બેઠી હોય ભાઈ. અને સવાલના શોખ ની અંદર હજી કાળા કલયુગ ની અંદર કલ્પેશભાઈ જાવ તો તમને ખબર પડે કે દુનિયામાં દેવી ક્યાં છે. જગતમાં માણા એમ કે કે બધાનો સારો કરવો પણ મારી બહુચર નો સારો દુનિયામાં ન કરવો વાલા. મારી બાળી બહુચર બોલે એ મારો ગુનો મારો અપરાધ મારો બાપ ને મારા સાયામાં જો આવી ગયા કલ્પેશભાઈ એક પેઢી જવા દે, બીજી પેઢી જવા દે, અને મારી બાળી બહુચર કે ત્રીજી પેઢી તો મારો ભેગ પહેરાવી દુનિયામાં નાશ નો નસાવ ને એ તો દુનિયામાં ગાંડાઓ મારી બહુચર નો કહેવાય.
ભાઈ કદી કોઈ દીકરી કોઈ વ્યવહારોના શેર માટેની ખોટ હશે અને મેં બે ત્રણ દિલથી એને આજ ખમા કીધી હશે તો ભાઈ આવતું વરસ આવશે આ દાડો છોકરો આવશે છોકરી એની કિસ્મત પણ કદીક જો ખમા કીધી છે ખોટ પડવો દો તો લવારના દીવા લેનારી હું માતા ખોટી પડું બાપુ બાપુ મારી બેસી બાપુ ખૂબ ખમા ભાઈ કરમ તમારા જ બાપુ બાપુ અને હું તો જ્યાં ધૂણું ત્યાં કહું છું કે કળનો દીવો જબરો મામા બાકી આ તો ધૂણવાનું આખી રાત ચાલવાનું સાચું મામા અને કેવું ભાઈ અત્યારે તો ટ્રેન્ડ આવ્યો ઇન્સ્ટાગ્રામ નો એનો બાપુ કે પેલો ધોળો બહુ સારું ધૂણો છે ત્યાં જોડાવા જાવ આમાં પણ ભાઈ માનવ મેલીન માસીન દાવા જઈએ તો પેટ ભરાય નહીં તો ભલે તમારા થડાની અંદર જૂના નારિયેલ હોય ને એનો પકડી રાખજો તો હોય દાડે તમારે એનો રસ્તો નીકળશે. મામા બાકી ભાઈ હું તો પહેલા જ કહું છું કે અમે જ મહેમાન ડેરા છીએ બાપુ આયા છીએ ધૂણીન અમારા ઘેર ભાઈ કદી કામ કરશે તો તમારા ઘરનો દેવ કરશે એના ભરોસા એના વિશ્વાસ રાખજો ભાઈ માતા કોઈ દુબળી નહીં અને દેવ કોઈ આંધળો નહીં બધી માતામાં એટલો જ સચ છે પણ તમારા વિશ્વાસ ને તમારા ભરોસા ભાઈ ભરોસા હોય તો પથ્થરમાં પીર પ્રગટ થાય બાપુ ખૂબ ખમન ખૂબ મજા રાવળ દેવ મારી પાયો ભાંગી જતી પતન કર્યો એ મારી ઓલી સોય તો ભૂલી જતી સાપાન મેરના શોખમાં વાતો કરે ભોળ ભરત ને 13 વર્ષ જેને કહેવાય અને કાઢી સલાની અંદર એમ કહે છે કે બાપ બે ડુંગર ની વચ્ચે મારા નવનાથનો ધૂણો છે નવનાથના ધૂણાની અંદર નાના એકા એકીઓ છે અલ્પેશભાઈ ધૂણાની અંદર જીવ્યો હોય ને એની અંદર એક કડો હોય કડાની ફરતી 9 કર્યું હોય ચાર આબાદ વસલી કરીને અંદર ભોગદી નજર કરજે તો આપો આજ મારી ગઢ પાવાની કાયકા નો આવે ને એ તો મારો ગઢ ધૂણાનો જેને ધણી કહેવાય મારો ગઢ પાવાનો ધણી કાયકા ન કહેવાય બાપ ઓર દેવી ઝંડો વાગે પણ કેવું વાગે એ મોજ આવને કલ્પના હાથનો ફડકરો તાલીનો દાગ આપજો તમને લાગે દૂધ બધું ઓલામાં જાય હા જાણે પાવો ભાગો
ખમા સૌની જય મો ભાઈ અનિષ્ઠાના પાદરની માતા અને ભાઈ ઉત્તમનગરનો મઢડો લઈને મેનારી કાળકા ખૂબ ખમા જેતા મારી ભાઈ જયુબા ભાઈ રાજુભાઈ કદીક ઉત્તમનગરનો મઢડો હુનો મેલીને આવીએ આજ હાથમી નવરાત્રી ભાઈ મારી કાળકાનો દાડો હા ભાઈ ખૂબ ખમા હવની જય ભાઈ જયુભા જ્યાં જ્યાં હું કાળકા છું ને એને ત્યાં સદાય દિવાળીઓ અને ભાઈ જેને જેને મારે કાળકાના બાના પહેર્યા છે ને એને ભણવા જવાની જરૂર નથી એકડો હું અને હોય હું ભાઈ ખૂબ ખમા ખૂબ મજા ભાઈ કદીક આ ફૂલ વેર્યા છે તો કાલ વાર હોનાના થઈ જશે ભાઈ આ સતની ગાદી છે દેશ પરદેશથી માતાઓ આવી છે અને હવ રતી રતી આશી મેલ છે અને આશી કોઈ પાછી પડવાની નહીં પણ ભાઈ રાજુભાઈ આ ફૂલ વેર્યા છે ને એ હોનાના કરશે મેલડી કરશે બસ મારી એ જ આશીર્વાદ મારી કોડિયારે આવશે ખરા થાણે મારી ખબરો લેવા મારી મોમડિયાની ખોડિયા મેં કીધું કે હોમદે પરમાર ગઢ જૂનાની માથે કાંગરાની માથે આમ નેદવા કરી મારી ખોડિયા જગ્યા છે ક્યારે આવી બધું નોટા જાય પછી મારી ખોડિયાર આવી અંદાજી મારી હોમલને પરમાર ને મારી ખોડિયાર કસે કે ડોઈસ ને મારી દીકરી તારું એક ગાહોડું ધરતી માથે પડે એટલે મને મોમડિયાની ગળધરાની ગાંડી ખોડિયાને બહુ લાગે બાપ માગી લે બાપ માગી લે અને માગી દુનિયામાં નો આવું ને તો આ ગળધરાના ઘાટમાં મારે મોમડિયાની ખોડિયાને બેહું નખાવું છે અને તેથી હોમલદે પરમાર કહે છે કે મારી રૂપિયા નથી જોતા નાણું નથી જોતું ધન દોલત દાગીના હીરા મારે મોતી રાજ પાટ મહેલ નથી જોતા માં પણ અમે સો રાણી મોહાત મે હોમલદે પરમાર મારા કરશું નાનું રાજ મહાજી રાજા બાપ અને તેથી મારી ગળધરાના ઘાટ મારી ખોડિયાર કરતા હોમલદે પરમાર 9 મહિના 13 દિનો સમય થાય તો દૂધના સકર જેવો દીકરો આપીને તો તારા વાંખિયા મેના ભાંગી અને ગઢ સુનાનો જોતો વારિસ નો આપુને એ તો મોમડિયા માજાની ગાડી ખોડિયાર નો કહેવાય ભાઈ મેરો દિયા
ભાઈ હું સરખેજના જુગ જાળવાની માતા ડાબી સમાજનો દેવદાદા શાંતિની ભક્તિ અને લવારોના કળનો એક દીવો ખૂબ બોલો મારી ખોડિયાર બોલો હું 800 વર્ષનો પાડીઓ લઈને બેનારી ખોડિયાર છું બાપુ કોક દી આવજો હલદરવાસની બાજુમાં સરખેજ તો ખબર પડે હું ખોડિયાર કોણ ભાઈ મારી સામું આંગળી ચીધી હતી અને હવારમાં જાહેરાત દેવાય ને પેલા 4 ના નામે કાઢનારી હું ખોડિયાર બાપુ ભાઈ ખૂબ ખમા ભાઈ ખમા કીધે ખમા થઈ જવાની નહીં પણ હું સરખેજના જુગ જાળવાની ખોડિયાર કહું છું કદીક આજ આવી છું અને હાજી ખમા ના વાંચી જઉં તો મારું નામ ખોડિયાર ભાઈ કદીક આજે આ માંડવા રોપ્યા છે ભાઈ કરવીય સચરાની કથાઈ નહીં થતી પણ તમારા દેવ જાકમ જોડ હશે અને તમારા દીવામાં રામ જબરો હશે ત્યારે આ લીલો માંડવો નખાયો છે તો ભાઈ ખૂબ ખમાન ખૂબ મજા ભાઈ કર કુમાશે ખમા ગાય દીકરીએ ખમા આયેલા મહેમાનોનો ખમા રાવળદેવ ખૂબ ખમા હું 1.5 પગી ખોડિયાર ખૂબ ખમા કહું છું ભાઈ કદીક આયાનું પ્રમાણ મારો ભગવાન રાખશે લો હમની જાય બોલો ખોડિયાર જીવ ચિંતા ન કરશો આપણે કચ્છમાં પ્રોગ્રામ કરશું રાજ્યમાં માનવું હોય ને ભાણીઓને જેટલો હરખ હોય ને એટલો દુનિયામાં કોઈ ન હોય ગાંડા હોય ને એ તો વાપરે હોય ને એ વાપરે ને એ માનવો નાખે ન હોય એ શું મારી ગાજડાના બાદરમાં મારું કાળું ભાનો વ્યવહાર મારી મેલડી કે ન હોય રાજ્યા અને મારો જગન ન કરાવું ને તો દુનિયામાં તારી મેલડી ન હોય પણ દેવી છે દુબળી નથી દુબળો આપણો ભરોસો ને વિશ્વાસ છે જયુભાઈ એ તો એક લેખની વાત છે આજકાલનો નહીં અમારા બેન કેમ બેઠા હું તો વાત કરે છે રાજમામાના પ્રસંગમાં માતાજીના કાર્યક્રમમાં આવું ને અને બેઠો તો ખોટો નહીં બોલો અમારો રોજી રોટી છે અમારો રોટલો જેથી અહીં પગ મૂક્યો છે ને તેથી આ કલિયામાં નાની એવી ગોખલમાં બેઠેલી મેલડી કે ગાંડા રાજ્યો સગન કરે મારો રાજ્યો દુબળો છે પણ હું કાળિયાની મેલડી દુબળી નથી હો આજનો કિસ્સો આજની બાદ આજની જાદુ નહીં જ્યારે અહીંયા પ્રસંગમાં હું દેવીને આવ્યો છું ને એટલે જયુભાઈ આનો ધારો પ્રોગ્રામ અણધારો માનવો મને મેલડી આપે અને આજની તારીખની અંદર 19/4/2026 નો માંડવાનો પ્રોગ્રામ એ બાડીમાં બેઠેલી મારી સોના સમૂહના કળ ભાગલાની જેથી ખોડિયાનો માનવો વગાડ્યો હતો ને તેથી રાત્રે 3 વાગે બોલી તે કાંડા એ જીજરના પાથરમાં બેઠો ભલે કદાચ બાડી
ભલે ગળધરાના ઘાટમાં કહેતો હોય ભલે કદાચ હું મોમડિયાની નાની ખોડિયાર છો મારા ખોડિયારના ખજાને ખોટ હોય નહીં અને હું જેને ખોડિયાર દેવા દઉં ને બાપ આપણે હાંડવું છે જોયું છે 575 વાર આપણે ત્યાં જીઆયા હોતી છે બોલો ભાવેણા ભાવનગર શહેરની અંદર સાહેબ મારી ગાંધી ખોડિયારે કીધું છે 1805 નો ધોળી ન બનાય તમને તો હું મોમડિયાની ખોડિયાર નો એ સાહેબ ગાસો પાગલ તો થઈ જતી હોય અને રાજીયા એ 100 રાણી ફારની હમલે પરમાર ગઢ જૂનામાં તો વાંધ્યા મેના ભાંગવા વાળી હોય ને ગાંડા આ તારા માંડવે આવી હોય અને આ જો કદાચ નવો ચોપડો વાંચી ઇતિહાસ માંડી ન જવું ને એ તો હું ગળધરાની ગાંડી ખોડિયાર નો કહેવાય બાપો માઈક રાખજો એ રાવણદેવ મજા બનશે ભાઈ ખરેખર જેને હાકલ લઈએ બધાની છૂટ છે 1 મિનિટ જેને હાકલ લઈએ બધાની છૂટ છે પણ ખરેખર માં કોઠે રમતી હોય ને ત્યારે વચ્ચે મહેરબાની કરજો થોડી ખૂબ કમાલ ખૂબ મજા બનશે ભાઈ કલ્પેશભાઈ હે હા તો હરખનો માંડવો છે ભાઈ અને હરખ થઈ ગયો છે ભાઈ બરાબર રાજુભાઈ ક્યાંથી હતું ને ક્યાંથી પૂરું કર્યું આ મેરડીએ પૂરું કર્યું ભાઈ સાચું ખોટું હે ભાઈ કેમ થશે ને કેમ નહીં થાય તારો મનમાં હતું પણ મનમાં પૂરું કરવા વાળી બેઠી છે હે અને આ સમાજ નવગણના ઝાંપે બેઠી છે હે હે ગળધરાના ધૂણાવાળી નવગણના નેજાવાળી છો એ ભાઈ અડધી રાતે ઉફયાણી બની ગયો હે રાવણદેવ સુમલદેવ પરમારના ડોલીએ જઈને અડધી રાતે સોયાણી બારીનું માતા સુટાઈ જેવી તેવી માતા એ ભાઈ
બધી માતાના ચાળા કરે પણ મારી નાગણીના ચાળા કરાય હે ભાઈ ધ્યાન રાખજો ભાઈ ખરે જે મારી પાસે આવ્યું છે એને હું પૂરું કર્યા વગર રહેતી નથી ભાઈ કલ્પેશભાઈ એ હું તો શંકરે મોકલેલી માતા છું એમને એમ નથી આવી હો બાપુ તું ખોટું રાવળ દે હે ભાઈ એ મામડિયાનો મારો બાપ હતો ને થોડા કઈ દેવા થોડા નીકળા ભાઈ એ અઢારે વાળને ખૂબ ખમાન ખૂબ મજા બનશે ભાઈ એ મારી કુંવાસીને ખૂબ ખમાન ખૂબ મજા બનશે ભાઈ જેટલી મારી દીકરીઓ રોતી આવી છે ને અને હસ્તી ના કરું તો હું ગળધરાના ધોણાવાળા ક્યારે ભગવતી એ મારી કોમડિયાની ગાડી ખોડિયાર આવે છે તેથી અમારો જયરાજ લખે છે નામે કહી છે કેવું એ મોજ આવે ને આગલો પડકારો તાલીનો દાદ આપજો તાલી ગોડા બાપ લાગે પંકજભાઈ રાવળદેવ ને આપી દેજો લીમડી લેતા જશે કાયમાં થયું ત્યારે એ યવરી હોલે મોજ એ યવરી હોલે આમાં કોમને નમ પડે ભાઈ આવો ને ભાઈ આવો બરાબર છે પણ તું તારી ભક્તિમાં રંગાલો છો તો દુનિયાનું જોવાની જરૂર બાપુ નથી ભાઈ હે ભાઈ દુનિયા છે તો અમે જ છીએ ભાઈ દીવો કર્યો છે દીવો જગમગતો જ રહેવાનો છે ભાઈ દુનિયા છે ને પાડવાની કોશિશ કરશે પણ પાડવા વાળો નથી ભાઈ આઝાદ થશે ભાઈ રાજબા હે બધું થઈ ગયું ભાઈ હાવ જતું રહ્યું પણ પૂરું કર્યું મેળડીએ સાચું ખોટું ભાઈ હે આ પૂરું થઈ ગયું છે ભાઈ બરાબર છે અને બે છે ને રામ ને લક્ષ્મણ એ પૂરું કરશે હજુ શાંતિ રાખજો મહેશભાઈ તારા કુળની માતા શું કહી એ યવરી હોલે એ મોજાને આગલો આકારો કરજો હો આ મોજ અવલી હોલી આંબરિયાની દાળ જંગલમાં હોય એ નાચે મારા હો નાચે મારા ખોડલ માનો બાપ જંગલમાં હોય આમાં હોલી હોલી આંબરિયાની દાળ બાપો બધી માતાના ફોટા મળે પણ મારો ફોટો જગમાં નહીં મળે હો ભાઈ જે હો મારી આંગળી વાળી માં એ દીવાની જોતે કામ કરવા વાળી માતા શું કહી જેવી તેવી માતા એ રાવણદેવ અડધી રસ્તે પાન ભૂલેલા ભટકેલા ખેડ ફૂડેલ હું ઘરે મૂકવા જાઉં એ ભાઈ દારૂડિયા ભટકતા હશે પણ અડધી રાતે હું ઘરે મૂકવા મારો માતા જોડો મજા ભાઈ બેઠા છો ભાઈ મજા બનશે સારું જ રોમ બનાવે છે બરાબર રાજબા સારું બનશે ભાઈ બરાબર છે આ 5 રૂપિયા વાપર્યા છે એનું પૂરું કરવા વાળી મેલડીન મારો રામ છે ભાઈ બરાબર છે ત્યાંથી હતું ત્યાંથી પૂરું થઈ ગયું છે ભાઈ બરાબર છે બધા જમી લીધું ને બધું થઈ ગયું છે ભાઈ પૂરું થઈ જશે ને આ તો કર્મઈ જશે પેલી બેઠી કર્માવાની હે ભાઈ દીવો કર્યો છે ને તો દીવો કરી જાણજો ભાઈ દુનિયા તો જો રંગીત છે ભાઈ હે ભાઈ તમારું ખાસે ને તમારું ખોટું બોલશે ભાઈ સાચું ખોટું મહેશભાઈ હે ભાઈ સાચું મારી કમાન ખૂબ મજા અરે ડાકલે ખૂબ કમાન તો આ માતાજીના નવરંગા માંડવા નિમિત્તે ભવ્ય ડાક ડમરૂની રમઝટનો વિડીયો ભાગ 3 જો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને અમારા આવનાર ધાર્મિક વિડીયો સૌથી પહેલા આપને જોવા મળશે અને આ વિડીયો જોનાર તમામ મારા વાલા મિત્રો ભાઈઓ બહેનો વડીલોને જય માતાજી.